आप तमाम जमात ने हमारी જાનિબથી યા અલી મદદ. મૌલા અલી મદદ. આજ અમે જે ટોપિક પર વાત કરીશું તે છે એમ્યુલેટ એટલે કે તાવીઝ. અક્સર અમારા લોકો જે હાઝર ઇમામ અને જમાતખાનાને માને છે, પરંતુ તેના છતાં પણ તેઓ બે કશ્તીઓમાં સવાર છે, તેમના માટે આજનો આ ટોપિક છે. અમારા ઇસ્માઇલી લોકો પણ અક્સર બહાર જઈને બીજા લોકોથી તાવીઝ વગેરે લઈને પહેરે છે અને જમાતખાનામાં પણ આવે છે. આજનો આ ટોપિક એ જ તાવીજ પર છે. અમે રાઈ મુમતાઝ અલી તાજુદ્દીન સાહેબનો શુક્રિયા અદા કરવા માંગીએ છીએ, જેમની મહેનતથી અમે આજનો આ કન્ટેન્ટ આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. શુક્રિયા રાય સાહેબ. બગેર સમય બરબાદ કર્યા અમારા ચેનલ્સને સબસ્ક્રાઇબ કરી લો અને અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી લો અને આ વિડીયો લોકોને જરૂર પહોંચાડશો. બિલકુલ. અને આજના આ વિષયની શરૂઆત કરવા માટે જરા કલ્પના કરો, આજથી લગભગ 40,000 વર્ષ પહેલાનો એક આદિમાનવ. અચ્છા, 40,000 વર્ષ પહેલા. હા, મતલબ સાવ શરૂઆતનો સમય. એ અંધારાથી ડરે છે, જંગલી પ્રાણીઓથી ડરે છે અને કુદરતના પ્રકોપથી પણ ડરે છે. તો એ અચાનક શું કરે છે? એક ગુફાના રીંછનો દાંત પોતાના ગળામાં બાંધી લે છે. હા, અને એને એમ લાગે છે કે હવે તે સુરક્ષિત છે, રાઈટ? એક્ઝેક્ટલી. હવે આ જ દ્રશ્યને 40 સદીઓ આગળ લાવો. કલ્પના કરો કે એક આધુનિક માણસ જમાતખાનામાં બેઠો છે અને તેણે પોતાના કાંડા પર કે ગળામાં એક કાળો દોરો કે ધાતુની નાની પેટી બાંધી છે. એટલે ડર અને સુરક્ષાની આશા એ જ છે, માત્ર સ્વરૂપ બદલાયું છે. આ ખરેખર બહુ વિચારવા જેવી વાત છે. હા, આ બંને ઘટનાઓ વચ્ચે સમયનો બહુ મોટો તફાવત છે, પણ સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન બિલકુલ એક જ છે. સાચી વાત છે. એટલે કે આ ગહન ચર્ચામાં આપણો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આપણે આ મનોવિજ્ઞાનને સમજીએ. આપણે ઇતિહાસ, કુરાન, હદીસ અને ખાસ કરીને ઇસ્માઇલી ઇતિહાસના ફરમીન અને પ્રસંગોના માધ્યમથી એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ તાવીજ પાછળ ખરેખર શું છે. બિલકુલ. શુદ્ધ શ્રદ્ધા શા માટે ભૌતિક વસ્તુઓથી પર હોવી જોઈએ તે આજે આપણે ઐતિહાસિક તથ્યો સાથે સમજીશું. તમે જે પેલી રીંછના દાંતની વાત કરીને હું વાંચતી હતી કે સંશોધકોને ખરેખર સાઇબેરિયાના અલ્તાઈ પર્વતોની ગુફામાંથી આવું એક તાવીજ મળ્યું હતું. હા, એટલે કે ડર અને સુરક્ષાની આ ભાવના માનવ ડીએનએમાં ખૂબ ઊંડે સુધી જડાયેલી છે. અને આ જ ડર સમયની સાથે અલગ અલગ સંસ્કૃતિઓમાં અલગ અલગ સ્વરૂપો લેતો ગયો. હા, તો આ તાવીજ શબ્દ ક્યાંથી આવ્યો? જુઓ, લેટિન ભાષામાં એક બહુ પ્રાચીન શબ્દ છે એમ્યુલેટમ, જેના પરથી અંગ્રેજી શબ્દ એમ્યુલેટ આવ્યો છે. પ્લિની ધ એલ્ડર નામના એક રોમન લેખકે આ શબ્દનો ઉપયોગ શરીર પર પહેરવામાં આવતી એવી વસ્તુઓ માટે કર્યો હતો જે બીમારી મટાડવા કે અદૃશ્ય નકારાત્મક શક્તિઓથી બચાવવા માટે વપરાતી હોય. એટલે માણસ જ્યારે પરિસ્થિતિ પર પોતાનો કંટ્રોલ ગુમાવી દે ત્યારે તે આવી વસ્તુઓમાં કંટ્રોલ શોધવાનો પ્રયાસ કરે છે, એમ જ ને? સાવ સાચી વાત. હવે આ જ રોમન કે સાઇબેરિયન મનોવિજ્ઞાન જ્યારે સાઉથ એશિયામાં એટલે કે આપણા ઉપખંડમાં પહોંચ્યું ત્યારે તેણે કેવું સ્વરૂપ લીધું તે સમજવું પણ રસપ્રદ છે. હા, આપણા ત્યાં તો આ તાવીજ મોટે ભાગે એક નાની તાંબાની કે ચાંદીની પેટી બની ગઈ, જેની અંદર કાગળ પર કુરાનની આયાતો, કેટલાક ચોક્કસ નંબરો અથવા તો ભૌમિતિક ચિહ્નો દોરેલા હોય છે. રાઈટ. અને લોકો તેને ખરાબ નજર, બીમારીઓ કે કાળા જાદુથી બચવા માટે એક અદૃશ્ય ઢાલ તરીકે સ્વીકારી લે છે. પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ એક બહુ જ ગંભીર સમસ્યા ઊભી કરે છે. જો આપણે પ્રોફેટ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના સમયના પ્રસંગો જોઈએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ છે. હા, અહેમદ બિન હન્બલના મુસ્નદમાં ઉકબા બિન અમીરનો એક બહુ જ પ્રખ્યાત હવાલો છે. એ જ ને, પેલા 10 લોકોવાળો પ્રસંગ. બિલકુલ. એકવાર 10 લોકોનું એક જૂથ પ્રોફેટ પાસે બૈયત લેવા એટલે કે આધ્યાત્મિક જોડાણની પ્રતિજ્ઞા લેવા માટે આવ્યું. પ્રોફેટે તેમાંથી 9 લોકોને તરત જ સ્વીકારી લીધા, પણ એક વ્યક્તિનો સ્પષ્ટ ઇનકાર કર્યો. અને જ્યારે પેલા લોકોએ પૂછ્યું કે આપે 9ને સ્વીકાર્યા પણ આ એકને કેમ નહીં, ત્યારે પ્રોફેટે જવાબ આપ્યો કે કારણ કે તેણે તાવીજ પહેર્યું છે. હા, અને આ સાંભળતા જ તે વ્યક્તિને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે તરત જ પોતાના શર્ટમાં હાથ નાખ્યો, તે તાવીજ તોડી નાખ્યું અને દૂર ફેંકી દીધું. ત્યારબાદ જ પ્રોફેટે તેનો સ્વીકાર કર્યો અને એક બહુ જ ગંભીર અને ઐતિહાસિક વાક્ય કહ્યું કે જે તાવીજ પહેરે છે તેણે ખરેખર શિર્ક કર્યું છે. જુઓ,
આ શબ્દ શિર્ક બહુ વજનદાર છે. શિર્ક એટલે કે અલ્લાહની સાથે કોઈ અન્યને ભાગીદાર ઠેરવવું, જે ઇસ્લામમાં સૌથી મોટો ગુનો માનવામાં આવે છે. બરાબર. અને આ માત્ર એક પ્રસંગ પૂરતો સીમિત નથી. અબ્દુલ્લા બિન મસૂદે પણ નોંધ્યું છે કે પ્રોફેટે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જાદુ ટોણા, તાવીજ અને દોરાધાગા એ મૂર્તિ પૂજા સમાન જ છે, કારણ કે આમાં માણસનો આધાર સર્જનહાર પરથી હટીને એક નિર્જીવ વસ્તુ પર આવી જાય છે. ઉકબા ઇબ્ન અમીરનો બીજો એક હવાલો પણ છે કે જે તાવીજ પહેરે છે, અલ્લાહ તેની જરૂરિયાતો ક્યારેય પૂરી નહીં કરે. ઓહો, એટલે સ્પષ્ટ મનાઈ? શાંતિ નહીં આપે. આપણા સંશોધન દરમિયાન આ કોન્સેપ્ટ સમજવા માટે હું એક એનાલોજી વિચારતી હતી. હા, કહો ને. આ તો એવું છે કે જાણે કોઈ વ્યક્તિ વરસાદથી બચવા છત્રીનો ઉપયોગ કરે, પરંતુ પછી એવું માનવા લાગે કે આ છત્રી જ વરસાદને કંટ્રોલ કરી રહી છે. અરે વાહ, બહુ જ સચોટ ઉદાહરણ. હા, એટલે મુખ્ય આધાર ભૂલીને સાધન પર શ્રદ્ધા બેસી જાય છે. આખી સૃષ્ટિના માલિકનો સાથ હોવા છતાં કોઈ દોરા કે કાગળ પાસે ભીખ માંગવી, એવું જ થયું ને? બિલકુલ. અને કુરાન પણ આ જ વાતને સમર્થન આપે છે. સૂરા અંબિયાની 42મી આયતમાં બહુ જ ઊંડાણપૂર્વક પૂછવામાં આવ્યું છે કે દયાળુ ખુદાના સિવાય રાત કે દિવસમાં તમારું રક્ષણ કોણ કરી શકે? એટલે કે જ્યારે આખી સૃષ્ટિનો સર્જનહાર તમારું રક્ષણ કરી રહ્યો છે, તો પછી તમારું લોકસ ઓફ કંટ્રોલ આવા નિર્જીવ સાધનો પર કેમ શિફ્ટ થઈ જાય છે? એક્ઝેક્ટલી. અને અબુ હુરૈરાનો પણ એક હવાલો છે કે જે દોરામાં ગાંઠ બાંધે છે અને તેના પર ફૂંક મારે છે, તેણે જ જાદુ કર્યો છે, અને જાદુ કરવો એ શિર્ક છે. પણ એક મિનિટ, અહીં મારા મનમાં એક બહુ મોટો તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. શું? જો ઇસ્લામમાં પ્રોફેટના સમયથી જ તાવીજ અને દોરા ધાગાની આટલી સખત મનાઈ હતી, તેને સીધું જ શિર્ક કહેવામાં આવતું હતું, તો પછી ઇસ્માઇલી સમાજમાં આ પ્રથા આટલી બધી કેવી રીતે પ્રવેશી ગઈ? આ સમજવા માટે આપણે માનવ મનોવિજ્ઞાન અને ઐતિહાસિક સંજોગો બંનેને સાથે રાખીને જોવા પડશે. જુઓ, વાત છે 1843ના સમયગાળાની. જ્યારે ઇમામ હસન અલી શાહ ઈરાનથી ભારતમાં આવ્યા, ત્યારે ઇસ્માઇલી સમાજ એક બહુ જ મોટા સંક્રમણકાળમાંથી પસાર થઈ રહ્યો હતો. એટલે સ્થિતિ બહુ ખરાબ હતી એમ ને? હા, સમાજની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય હતી. ભયંકર ગરીબી, બીમારીઓ અને સામાજિક અસલામતીએ લોકોને ઘેરી લીધા હતા. હવે સાયકોલોજી એવું કહે છે કે જ્યારે માણસ અત્યંત હતાશામાં હોય છે, ત્યારે તેના મગજની તાર્કિક ક્ષમતા ઘટી જાય છે. રાઈટ. અને તે મેજિકલ થિંકિંગ એટલે કે ચમત્કારો પર નિર્ભર થવા લાગે છે. બિલકુલ. એટલે કોઈ પણ ભોગે મુસીબતમાંથી બહાર આવવા માટે લોકો રસ્તો શોધતા હતા. અને એ જ પરિસ્થિતિનો લાભ લઈને લોકો દરગાહો અને બહારના બાવાઓ પાસે જવા લાગ્યા. ડરના માર્યા જીન અને બીમારીઓથી બચવા બીજા લોકો પાસેથી તાવીજ લાવીને ગળામાં પહેરવા લાગ્યા. ઓહો! પછી ઇમામે શું કર્યું? ઇમામ હસન અલી શાહે આ જોયું અને તરત જ જમાતને બહારના લોકો પાસેથી તાવીજ લેવાની સખત મનાઈ ફરમાવી. જ્યારે પણ તેઓ મહેમાનીમાં કોઈના ગળામાં આવા તાવીજ જોતા, ત્યારે તરત જ તે કાઢી નાખવા કહેતા અને તેના બદલે ઘટપાટ જો દોરો પહેરવા આપતા. પણ અહીં જ મને સૌથી મોટો વિરોધાભાસ દેખાય છે. કેવો વિરોધાભાસ? જુઓ, જો બહારના લોકોના તાવીજ પહેરવા એ શિર્ક હતું અને ઇમામ પોતે લોકોને તે કાઢવાનું કહી રહ્યા હતા, તો પછી એ જ સમયગાળામાં એટલે કે 1880થી 1882ની આસપાસ પીર શિહાબુદ્દીન શાહે ઇમામ આગા અલી શાહના માર્ગદર્શન હેઠળ ઇસ્માઇલીઓ માટે એક નવું તાવીજ કેમ તૈયાર કર્યું? ઇમામે ગરીબ મહેમાનોને પોતાનું તાવીજ કેમ આપવાનું શરૂ કર્યું? શું આ એક પ્રકારની મૂર્તિ પૂજાને હટાવીને બીજી મૂર્તિ પૂજા સ્થાપિત કરવા જેવું નથી? તમારો આ પ્રશ્ન એકદમ વ્યાજબી છે, પણ આનો જવાબ બહુ ઊંડા મનોવૈજ્ઞાનિક અભિગમમાં છુપાયેલો છે. આને આપણે આધુનિક ભાષામાં હાર્મ રિડક્શન અથવા રિપ્લેસમેન્ટ થેરેપી કહી શકીએ. અચ્છા, એટલે નુકસાન ઘટાડવાનો અભિગમ. હા, જુઓ, પેઢીઓથી લોકોના મનમાં અંધશ્રદ્ધા એટલી હદે ઘર કરી ગઈ હતી કે જો તેમને એકાએક બધું છોડી દેવાનું કહેવામાં આવે તો તેઓ માનસિક રીતે ભાંગી પડે. જો સીધી જ ના પાડી હોત તો લોકો છુપી રીતે રાતના અંધારામાં આપેલા બાવાઓને દરગાહો પાસે જવાના જ હતા. ઓહ! એટલે કે આ કોઈ ચમત્કારિક જાદુ નહોતો, પણ શ્રદ્ધાને યોગ્ય દિશામાં વાળવાની એક પ્રોસેસ હતી. બિલકુલ. જેમ કોઈ વ્યક્તિને ભારે ધૂમ્રપાનની આદત હોય અને ડોક્ટર જાણે છે કે જો અચાનક સિગારેટ બંધ કરાવીશું તો આ વ્યક્તિને વિડ્રોલ સિમ્પટમ્સ આવશે અને તે ફરીથી સિગારેટ પીવા લાગશે.
રાઈટ, એટલે ડોક્ટર શરૂઆતમાં તેને નિકોટિન પેચ આપે છે. હા, નિકોટિન પેચ એ કોઈ કાયમી ઇલાજ નથી, પણ તે ધીમે ધીમે શરીરને વ્યસનથી મુક્ત કરવાની એક પદ્ધતિ છે. ઇમામે પણ બરાબર આવું જ કર્યું. સમાજને અન્ય લોકોના શંકાસ્પદ તાવીજ અને દરગાહોથી દૂર રાખવા માટે આ એક વ્યવહારુ પગલું ભર્યું હતું. હા, તેનો હેતુ લોકોને ઇમામ સાથે જોડી રાખવાનો હતો. સાચી વાત. તેમની ભટકતી શ્રદ્ધાને એક કેન્દ્ર પર લાવવા માટે આ જરૂરી હતું. આ સમજૂતીથી આખી વાતનો અર્થ જ બદલાઈ જાય છે. એટલે કે આ એક કામચલાઉ વ્યવસ્થા હતી અને આપણે ઇતિહાસમાં જોઈએ છીએ કે જેમ જેમ સમાજ શૈક્ષણિક અને આર્થિક રીતે સદ્ધર થતો ગયો તેમ તેમ ઇમામોનું આ અંગેનું વલણ વધુ અને વધુ કડક થતું ગયું. બિલકુલ. 1 સપ્ટેમ્બર 1905માં ઝાંઝીબારમાં ઇમામ સુલતાન મોહમ્મદ શાહે જે ફરમાન કર્યું તે બહુ જ સ્પષ્ટ હતું. તેમણે ફરમાવ્યું કે અન્ય ધર્મના લોકો પાસેથી તાવીજ ન લો. જો તમે આમ કરશો તો તેનો અર્થ એ છે કે તમે બે વ્યક્તિઓના સંતાન છો. હા, આ બે બાપના દીકરાવાળો શબ્દ પ્રયોગ બહુ જ વજનદાર છે. તે વ્યક્તિની વફાદારી અને આંતરિક ઓળખ પર સીધો સવાલ ઊભો કરે છે. સાચી વાત છે. ને આની પાછળ એક બહુ મોટો ઊર્જાનો એટલે કે સ્પિરિચ્યુઅલ એનર્જીનો ટકરાવ છે. ઇમામે સ્પષ્ટ સમજાવ્યું હતું કે જો તમે બહારના લોકોના તાવીજ પહેરશો તો ઇમામનું આપેલું તાવીજ નિષ્ક્રિય થઈ જશે. તેમાં કોઈ નૂર નહીં રહે અને તમારા હૃદયમાં માત્ર અંધકાર છવાઈ જશે. એટલે બંને બાજુ ના ચાલે. ના જ ચાલે ને. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની શ્રદ્ધાને અલગ અલગ જગ્યાએ વહેંચી દે છે ત્યારે તેની આંતરિક શક્તિ, તેનું ઇન્ટરનલ રેઝિલિયન્સ સંપૂર્ણપણે તૂટી જાય છે. આ બે હોડીઓની સવારીનું પરિણામ કેટલું ભયાનક આવી શકે છે તેનો એક બહુ દર્દનાક કિસ્સો આપણા ઇતિહાસમાં નોંધાયેલો છે. પેલી 15 વર્ષની છોકરીવાળો કિસ્સો? હા, એક 15 વર્ષની છોકરીની વાત છે. એવી માન્યતા ઊભી થઈ કે આ છોકરીને કોઈ જીન વળગ્યો છે. તેના માતા પિતા એટલા બધા હતાશ થઈ ગયા કે તેમણે ગમે તેમ કરીને દીકરીને બચાવવા માટે બહાર જઈને અલગ અલગ લોકો પાસેથી તાવીજ લીધા. અરે બાપરે. પણ કોઈ જ ફરક ન પડ્યો. ત્યારબાદ થાકીને તેમણે જમાતખાનામાંથી ઇમામનું તાવીજ લીધું. પણ શ્રદ્ધામાં પડેલી આ તિરાડ તો બહુ મોટી હતી. હા, અને તે ઇમામનું તાવીજ પણ નિષ્ક્રિય સાબિત થયું કારણ કે તેમણે શ્રદ્ધાનો વ્યાપાર કર્યો હતો. સમય જતાં અન્ય સાધારણ મેડિકલ સારવારથી તે છોકરી સાજી તો થઈ, પણ આ બધા ઊર્જાના ટકરાવની તેની નર્વસ સિસ્ટમ પર બહુ જ ગંભીર આડઅસરો થઈ. ઓહો, શું થયું? તેના મગજનો એક ભાગ કામ કરતો બંધ થઈ ગયો અને અમુક અંગો કાયમ માટે લકવાગ્રસ્ત થઈ ગયા. આ કોઈ ભૂતપ્રેતની વાર્તા નથી. આ એ દર્શાવે છે કે જ્યારે માનવી ભયના માર્યા પોતાની શ્રદ્ધામાં ભીડસેડ કરે છે, અલગ અલગ દરવાજા ખખડાવે છે, ત્યારે તે માનસિક રીતે એટલો બધો અસ્થિર થઈ જાય છે કે તેની શારીરિક અસરો પણ ભયાનક આવે છે. ખરેખર આ ઘટના આપણને આપણા જ્ઞાનની એ સુંદર પંક્તિનું ઊંડાણ સમજાવે છે. કઈ પંક્તિ? આશ તો એક અલખની કીજે અને અવરતે આશ નિરાશજી. અર્થાત આશા અને શ્રદ્ધા માત્ર એક જ અગોચર સર્જનહાર પર રાખો. બીજી કોઈ પણ ભૌતિક વસ્તુ કે વ્યક્તિ પર રાખેલી આશા છેવટે તમને નિરાશાની ખીણમાં જ ધકેલશે. એકદમ સાચું. અને આવો જ એક બીજો પ્રસંગ 1927માં બોમ્બેમાં બન્યો હતો. છગનલાલ નામના એક ભાઈનો. તેઓ 3 અલગ અલગ મહેમાનીમાં સામેલ થયા. ફેમિલી મહેમાની, શૂઝ કમિટી મહેમાની અને વોલન્ટિયર મહેમાની. જરા દૃશ્યની કલ્પના કરો. લાઇનમાં બધા વોલન્ટિયર્સ ઊભા છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને બધા જ કાર્યકરોના ખભા પર પોતાનો પવિત્ર હાથ મૂકીને આશીર્વાદ આપી રહ્યા છે. અચ્છા. પણ જ્યારે છગનલાલનો વારો આવે છે ત્યારે ઇમામ તેમને છોડીને આગળ વધી જાય છે અને આવું 3 વખત બન્યું. ઓ ગોડ! એ વ્યક્તિની માનસિક સ્થિતિ શું હશે એ વિચારીને જ કંપારી છૂટી જાય છે. તે ખૂબ રડવા લાગ્યા હશે. હા, મેજર લખપતિએ આ નોંધ્યું અને ઇમામને તેનું કારણ પૂછ્યું. ત્યારે ઇમામે કહ્યું કે આ વ્યક્તિએ 3 તાવીજ પહેર્યા છે. તે 2 બાપનો દીકરો છે. હા, ફરીથી એ જ શબ્દ. હા. જ્યારે છગનલાલને પોતાની ભૂલ સમજાઈ, તેમણે દિલથી માફી માંગી અને 3 તાવીજ કાઢી નાખ્યા. ત્યારે જ ઇમામે તેમને પોતાના આશીર્વાદ આપ્યા. આ સ્પષ્ટ કરે છે કે બાહ્ય વસ્તુઓ શ્રદ્ધાના માર્ગમાં કેટલો મોટો અવરોધ બની શકે છે.
હવે આપણે ચિત્રની બીજી બાજુ જોઈએ. એવા લોકો જેમણે આ બધી બાહ્ય વસ્તુઓને ફગાવી દીધી અને માત્ર ને માત્ર ઇમામના આશીર્વાદ પર અડગ વિશ્વાસ રાખ્યો. હા, કરાચીનો 1920નો એ પ્રસંગ ખરેખર અદ્ભુત છે. ખારધર જમાતખાનામાં ઇમામ સુલતાન મોહમ્મદ શાહ પધાર્યા હતા. મુલતાનની એક મહિલા મરિયમ સુલતાના મહેમાનીમાં આવ્યા. અચ્છા. તેમણે ઇમામને પોતાની પીડા વર્ણવતા કહ્યું કે ખુદાવિંદ, મારા પતિ મારાથી નારાજ છે કારણ કે મારે કોઈ સંતાન નથી. એ સમયના સમાજમાં સ્ત્રીઓ માટે નિસંતાન હોવું એ કોઈ મોટા કલંકથી કમ ન હતું. સાચી વાત છે. ઇમામે મુખી રહેમતુલ્લાહ રમઝાન ઇસ્માઇલને કહ્યું કે આ બાઈને એક તાવીજ આપી દો અને તેને આશીર્વાદ આપ્યા. પણ અહીં મરિયમ સુલતાનાએ જે કર્યું તે ખરેખર હિંમતભર્યું હતું. તેમણે તાવીજ લેવાની સીધી જ ના પાડી દીધી. ઓહ, બહુ મોટી હિંમત કહેવાય આ તો. તેમણે શું કહ્યું? તેમણે કહ્યું કે ખુદાવિંદ, હું પાપી છું. મને તાવીજની કોઈ જરૂર નથી. મને માત્ર આપના આશીર્વાદની જરૂર છે. ઇમામે તેમની કસોટી કરતા ફરીથી કહ્યું કે તમે આ લઈ લો, હું તમને આશીર્વાદ પણ આપું છું. પછી? છતાં તે અડગ રહ્યા અને કહ્યું કે ખુદાવિંદ, મને કસોટીમાં ન નાખો. મને માત્ર આપના આશીર્વાદની જરૂર છે, જે મારા માટે પૂરતા કરતાં પણ વધારે છે, અને બીજું કંઈ જ નહીં. વાહ! છેવટે ઇમામે મૂકીને કહ્યું કે તેને તાવીજ ન આપો, અને ઇમામે તેને ખૂબ બધા આશીર્વાદ આપીને વિદાય કરી. ત્યાર પછી ઇમામે જમાત તરફ ફરીને હસીને કહ્યું કે આજે હું તાવીજનો વેપાર ન કરી શક્યો. હા. જ્યારે લોકો હસ્યા ત્યારે ઇમામ તરત જ ગંભીર થઈ ગયા અને એક બહુ જ ઊંડી વાત કહી. ઇમામે કહ્યું કે મારી પાસે 2 પ્રકારના અનુયાયીઓ છે. એક જેને તાવીજ પર વિશ્વાસ છે અને બીજા જેને મારા આશીર્વાદ પર વિશ્વાસ છે. મારે તાવીજ એટલે રાખવા પડે છે જેથી તમે લોકો બહારના તાવીજ લેતા બચો. વાળા સિદ્ધાંતને સંપૂર્ણપણે સાબિત કરે છે. ઇમામ ખુદ સ્વીકારે છે કે આ માત્ર તમને બહાર ભટકતા રોકવા માટે જ છે. હા, અને મરિયમ સુલતાનાની એ દ્રઢ શ્રદ્ધાનું પરિણામ શું આવ્યું ખબર છે? શું? 1928ની આસપાસ તેમને 2 દીકરા અને 1 દીકરી પ્રાપ્ત થયા. ખરેખર અદ્ભુત. આવો જ બીજો એક રૂવાંડા ઉભા કરી દે તેવો કિસ્સો છે દેવજી કાંજીનો.